ખાનગી ધમકી આવે એક એમના કાબલીવાલાના એક દલાલ હતો એ મારો 3 લાખનો તોડ કરી ગયો હતો. તોસીફ ખાન પઠાણ નામ છે એનું. એ પછી એને 420ની ફરિયાદ કરી. એની ફરિયાદ પાછી લેવા માટે મને બહુ આજીજી કરી. 3 લાખ પાછી આપી ગયો. ફરિયાદ મેં પાછી લઈ લીધી. એ વસ્તુ પતી ગઈ. પછી મેં જ્યારે પ્રેસ કોન્ફરન્સ રાખી હતી ખેડામાં ત્યારે એને કોઈ હસ્તક કહેવામાં આવ્યું હતું કે ભાઈ કે આની તો આપણી જોડે દવા છે, આનો આપણે રસ્તો કરીશું, આનો ઇલાજ કરીશું, આને બતાવીશું આપણે કેમનું છે. તો પછી હાઈકોર્ટમાં પિટિશનમાં એમને મેં લઈ લીધું. મેં કીધું હવે તું બતાય કે કઈ રીતે દવા કરે છે. આવી બધી પ્રોપેગેન્ડા. ભ્રષ્ટાચાર જો 300-400 કરોડનું થયો ને એનું કારણ એ જ કે જે રાજેન્દ્ર ત્રિવેદીએ શબ્દ વાપર્યું જમીન જેહાદ. એમાંથી 55 કેસની મેં ફરી તપાસ કરવા માટે મામલતદારમાં, કલેક્ટરમાં, સીએમ ઓફિસ, મહેસૂલ વિભાગમાં ફરિયાદ કરેલી છે. 2 વર્ષની અંદર માતરની તાલુકાની આજુબાજુના 7 ગામડાઓનું વેચાણ દસ્તાવેજની સંખ્યા હતી 2075. ફક્ત 2 વર્ષમાં એટલી બધી તેજી આવી. અને એ જ સંખ્યા 2024-25માં પહોંચી ગઈ. એ જ માતર તાલુકાના આજુબાજુના ગામડાઓની વેચાણની સંખ્યા 260. એ તમે સાચા ખેડૂતો તોય માતર તાલુકામાં એક સેટલમેન્ટ હતો કે 5 લાખથી 25 લાખ એક કેસની તપાસ બંધ કરવાનું. આપણે 25 લાખ નહીં ગણતા, 5 લાખ ગણીએ 450 કેસ તો 22 કરોડ રૂપિયા થાય. પછી સીધા સીએમ સાહેબને મળ્યું. સીએમ સાહેબે ભૂપેન્દ્ર પટેલ સાહેબે સાથ સહકાર આપ્યો મને. કલેક્ટર સાહેબને આદેશ આપ્યો. કલેક્ટર સાહેબને મળ્યો. અમિત પ્રકાશ યાદવ હતા ત્યારે, અત્યારે બદલી થઈ ગઈ એમને બહુ સાથ સહકાર આપ્યો. અને એમને જે હકીકતમાં સંભળાઈ, એમને પહેલા જ દિવસે જજમેન્ટ આપી દીધું હતું ડેપ્યુટી કલેક્ટરને બોલાવીને કે ભાઈ આ મોહસિનભાઈ જે કહે છે એ વસ્તુ સાચી છે ઓન રેકોર્ડ. તો પછી મામલતદાર એબી પુરોહિતે આમને આગળ ખોટા હાથ લાંબા કર્યા છે. સુધી અધિકારીઓ એમાં સંડોવાયેલા ના હોય ત્યાં સુધી બિન ખેડૂત બનવું અશક્ય છે. કેમ કે જે આમાં આ લડત લડવાનું કારણ એક તો એવું છે કે આટલો બધો ભ્રષ્ટાચાર થાય છે અને આટલા બધા લોકો બિન ખેડૂત બને છે. રાજેન્દ્ર ત્રિવેદી કીધું 500 જેટલા બિન ખેડૂત છે, બન્યા છે. તો એ ખેડૂતો લોકો શું ઘરે જાતે બની જાય? એમાં અધિકારીઓનો કોઈ હાથ ના હોય? રાજેન્દ્ર ત્રિવેદીએ કીધું હતું કે તમામ અધિકારીઓ જે મળેલા હશે, સંડોવાયેલા હશે, એમની ઉપર પગલાં લેવામાં આવશે. પણ આમાં તો એકે અધિકારીઓ પર ફરિયાદ નહીં થઈ, એકે અધિકારી સસ્પેન્ડ થયા નહીં, ખાલી લોકોને જ હેરાન કરવામાં. અમે 700 કેસ આ લોકોના સ્ટડી કર્યા. એમાંથી 50 કેસ મારા હાથમાં આવ્યા કે જેમાં લોકો ખેડૂતો છે જ નહીં અને એ લોકોને ગેરકાયદેસર રીતે ખેડૂત જાહેર કર્યા છે. એમાંથી 34 કેસોની તો મેં હાઈકોર્ટમાં પિટિશન પર દાખલ કરી છે. બીજા એક ભરવાડભાઈની જગ્યા છે, એમનું નામ છે હિતેન માયાભાઈ ભરવાડ. એમની માતરમાં 160-165 વીઘા જગ્યા છે. એમને કેએલ બચાણી સાહેબે, કલેક્ટર સાહેબે બિન ખેડૂત સાલમના કોર્પોરેટરને બિન ખેડૂત બાબતમાં ઉઠાઈ ગયા. હવે રાજકારણી મસલો છે કે ભાઈ કેમ ઉઠાઈ ગયા, શું નહીં ઉઠાઈ ગયા. પણ એમને ઉપર જો એક વ્યક્તિ જો 2000ની સાલમાં એમને પેઢીનામો બનાવ્યો તો 26 વર્ષ પછી એની તપાસ કેમ ચાલુ થઈ? બીજી વસ્તુ કે એમની ઉપર એફઆઈઆર ફાડી, તો એના પહેલાં તો એમની ઉપર એફઆઈઆર ફાડતા પહેલાં તો જે તલાટીએ પેઢીનામો બનાવે એની ઉપર એફઆઈઆર ફાડો, એની ઉપર કાર્યવાહી કરો. અને તમે બોગસ ખેડૂતની બાબતમાં એફઆઈઆર ફાડો, ક્રિમિનલ કોઈ ગુનો લાગે જ નહીં. આ તો મહેસૂલ વિભાગનું કામ છે. મહેસૂલ વિભાગ હતો કે ત્યાંના વહીવટદારો અધિકારીઓ તમામ લોકોને ખબર તો હતી જ કે આ બિન ખેડૂત છે, એટલે એ લોકો અંધાધૂંધ જગ્યાઓ લેતા હતા. એટલે ત્રિવેદી સાહેબને ત્યાં બોલાયા કે આની જાંચ તમે કરો. અને એમાં કાબલીવાલાના કુટુંબના તમામ લોકો બિન ખેડૂત બન્યા છે રેકોર્ડના આધારે. અને મામલતદારે અને ડેપ્યુટી કલેક્ટરે એમનો વહીવટ લઈને એમની તપાસો, પૈસા લઈને એમની તપાસો બંધ કરી દીધી અને બિન ખેડૂત હોવા છતાં તમામ લોકોને ખેડૂત જાહેર કરી દીધા. 500 ખેડૂત બનાવટી ખેડૂત છે એવું કીધું હતું ત્રિવેદી સાહેબે. તો પુરોહિતભાઈએ 50 જેટલા બિન ખેડૂત જાહેર કર્યા છે. બીજા 450 ગયા કઈ? 2000 વીઘાનું કૌભાંડ નથી ના. એકે અધિકારી ઉપર કાર્યવાહી આ લોકો ચાલુ કરી અને એકે અધિકારીઓ સસ્પેન્ડ થયા ના. કોઈ બોગસ ખેડૂત જેલમાં ગયો. આ બધું એક રાજેન્દ્ર ત્રિવેદી કીધું ને એ પ્રમાણે અધિકારીઓએ લાભ લઈને આમાં જે ખરેખર તો જે રાજેન્દ્ર ત્રિવેદીએ કીધું ને એ વાત થોડી સાચી કે બોગસ ખેડૂતો ત્યાં બની લોકો જગ્યાઓ લેતા હતા. પણ એ જે બનાવટી ખેડૂતો જે બન્યા છે ને એનું જે લાભ સાચા ખેડૂતોને અને ગુજરાત સરકારને મળવું જોઈએ ને એમને નહીં મળ્યું. આ બધું કૌભાંડ, આ બધી રકમો ગઈ અધિકારીઓના ખિસ્સામાં અને વહીવટદારોના ખિસ્સામાં. ગુજરાત સરકાર
અત્યાર સુધી તો જો અધિકારીનો ભ્રષ્ટાચાર છે ને એ તો 200 થી 300 કરોડ આશરે ખરા છે. આજે 4 વ્યક્તિનું નામ હું કહું છું. અને જમીનોનું કૌભાંડની કિંમતો કહીએ તો ત્રિવેદી સાહેબે 2000 કરોડ ને 2000 વીઘા બતાવી જ છે. અને મેં જે અત્યારે કેસો રીઓપન કરવા આપ્યા છે 55 કેસો, એ મિલકતો નહીં તો ઓછામાં ઓછા 200 કરોડની હશે, જે હાલમાં બોગસ ખેડૂતો બનીને લીધી છે ને એમને ખેડૂત જાહેર કર્યા છે. તમે કોને ફરિયાદ કરી છે? માતર પોલીસ સ્ટેશનથી લઈને રાષ્ટ્રપતિ સુધી એના વચ્ચેના કોઈ ખાતા બાકી નહીં. કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ? તમામ અધિકારી અને બોગસ ખેડૂતો વિરુદ્ધ 120 ફરિયાદો કરી છે. 120 ફરિયાદો? ખોટો હોય તો મને લઈ જાય, પકડી જાય, કાર્યવાહી કરે મારી ઉપર. ત્યારે તમારે મીડિયા મારફત હું ઓપન ચેલેન્જ આપું છું. વીપી પુરોહિત, હર્ષદ પરમાર, વિમલ ચૌધરી, ધવલ પટેલ આવી જાય, 4 જણા મારા એકલે સામે બેસીને ડિબેટ કરી લે લાઈવ. હું ડિબેટ કરવા તૈયાર. જો એ લોકો સાચા હોય, કોઈ ભ્રષ્ટાચાર ના કર્યો હોય, ખોટા હુકમો ના કર્યો હોય, એ સાચા હોય તો મારી ઉપર જે ગુનો બનતો હોય લગાવી દેવાનો, ને એ લોકો ખોટા હોય તો ઓન ધ સ્પોટ ટાઈમ રિઝાઇન આપી દેવાનું. અત્યાર સુધી તો સૌથી મોટો વિલન કહો કે તમે હીરો કહો, 2022 થી 26 સુધી અત્યારે નડિયાદમાં જસુમાં નાયબ મામલતદાર તરીકે છે ધવલ પટેલ. સીએમ સાહેબ આવ્યા હતા, એમને 80 નાયબ મામલતદારોની બદલી કરી હતી 2024માં, પણ આ માણસ 2022-23 થી અત્યાર સુધી એક જ જગ્યાએ છે. કેમ કે 2022 થી અત્યાર સુધી એક જ જગ્યા ઉપર છે. મને એવું લાગે છે ખેડામાં કદાચ એક જ વ્યક્તિ એવા હશે કે જે એક જ પોઝિશન ઉપર, કે આવા બીજા કોઈ ખરા? આ એક જ છે, અને આ 3 અધિકારી